સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને હાલ દેશના કાળઝાળ ગરમી ચાલી રહી છે। આટલા આકરા તાપમાં ભરૂચ ખાતે રહેતા 4.5 વર્ષના હસનૈન અરફાન પઠાણે પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી। ઇસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્ત્વના ગણાતા રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો 30 દિવસ સુધી અલ્લાહની બંદગી સાથે રોઝા રાખીને દાન પુણ્ય સહિતના ધાર્મિક કાર્યોમાં જોડાયા છે। આ વર્ષે 2 માર્ચ 2025થી પવિત્ર રમઝાન મહિનો શરૂ થયો છે અને આ રમઝાન દરેક મુસ્લિમ માટે એક વિશેષ મહત્ત્વ ધરાવે છે। આખી દુનિયામાં પવિત્ર રમઝાન મહિનાનો ખૂબ મોટો મહિમા છે। મુસ્લિમ બિરાદરો આ પવિત્ર મહિનામાં રોજા રાખતા હોય છે અને અલ્લાહને બંદગી કરતા હોય છે કે દરેક ધર્મના લોકોનું સારું સ્વાસ્થ્ય રહે અને સુખી રહે દુઆ કરતા હોય છે। આજે પરંપરા મુજબ આજ રોજ ભરૂચના હુસેનિયાત સોસાયટીમાં રહેતા માત્ર 4.5 વર્ષની ઉંમરે જીવનનો પ્રથમ રોજો મુસ્લિમ સમાજનું ગૌરવ વધારી છે અને આવી જ રીતે અત્યારથી પોતાના ધર્મ વિશે જાગૃતતા દર્શાવે તો ભવિષ્યમાં ધર્મનો ખૂબ જ સારી રીતે પ્રચાર થાય અને બાળકોમાં સારા સંસ્કાર મળે। એ હેતુથી મુસ્લિમ સમાજના નાના બાળકો પણ આ પવિત્ર રમઝાન માસમાં રોજા રાખે છે। ભરૂચની હસનૈન અરફાન પઠાણ એ માત્ર 4.5 વર્ષની ઉંમરે રોજો રાખતા ઘરના સભ્યોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો।